TJ03 રાઇડરમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની રાત થઈ છે રાજકોટથી દ્વારકા। ફાઇનલી આપણું દ્વારકા જવાનું સપનું પૂરું થાય છે ગાડી લઈને। રાજકોટમાં ટ્રાફિક પણ છે। રાઈડની મજા લેશું। એક બાઇક આ છે, એક બાઇક હજી પાછળ છે। રાજકોટની બહાર નીકળતા અડધી કલાક થઈ જાય। માધાપર ચોકડીએ આવી ગયા, પેટ્રોલ પંપે પુરાવી લઈ। માધાપર ચોકડીથી નીકળી ગયા। लेकिन एक सेकंड બાકી આખા ઊંચો છે કાંટો, બાકી કોઈ બાકી કાંટો ઊંચો નથી। One hour later. પડદરી પહોંચ્યા, ટાંકી થઈ ગઈ લીક। આર યુ ટોલ નાખું મુરલીધર હોટલ। ટાંકી આવી રીતના કાઢ નખાય ને, ટાંકી કાઢ નખાય આખી કઈ રીતે આવે એમને આવી રીતના કાઢ નખાય, એમ પછી કાઢ નખાય ઊંધી કરી પછી તો ટ્યુબ લેવલની નળી ગોઈતી એમાંથી જ ફોટા નકર તો એમનો જેવી ઠાકરની ઈચ્છા હો ભાઈ। પાણી નાખો તો પાણી ભાઈ હાથમાં પડદરીના ટોલ નાકે પહોંચી ગયા। આપણે ગાડી થઈ ગઈ ખરાબ, નીકળાતા 6 વાગ્યાના વાગી ગયા 10। ગાડી ખોલવી પડી છે। ટાંકી લીક થઈ ગઈ છે, પેટ્રોલની આખી ભરેલી હતી, રિપેર કરેલી છે, આખી ખાલી ગઈ, પેટ્રોલના કેન ભરેલા। તો જમવા આવી ગયા મુરલીધરમાં, ભૂખ એવી લાગી છે, એક પર ગાડી ખરાબ થઈ ગઈ છે। તો ફાઇનલી આપણી ટાંકી થઈ ગઈ છે, પેટ્રોલ નીકળતું બંધ થઈ ગયું।
હવે આને ફિટિંગ કરી દઈ, પછી રાઈડ કરી ચાલુ પાછી. હા એમાં ઠોકાવી દો. નીચે આવેલા સામેની બાજુ ટ્રાફિક એક ફૂલ, પાછળ 1 કિલોમીટરની લાઈન લાગી. હજી લાઈન લાંબી લાંબી છે આગળ, પાછળ 1-1.5 કિલોમીટર જેવું હતી લાઈન લાંબી. તોય આગળ કેટલીક છે. આ લોકો રોંગ સાઈડમાં આવે, અહીંયા લગી લાઈન હતી. વાગી ગયા છે 5:13 અને વરસાદ થઈ ગયા ચાલુ. વરસાદના લીધે અમારે ઊભું રહેવું પડ્યું છે અહીંયા પુલ નીચે. દ્વારકા અહીંથી 30 કિલોમીટર રહ્યું છે. નામ આવો બનાવે બેઠો બેઠો. ટાઈટ તેડી એમ કેવી ટાઈટ તેડી? અરે ટાઈટ રાજકોટમાં રેનકોટ કર્યો તો એ સુસવાટાનો. વાહ વાહ ભાઈ જો આજે ટુવાલ ઉકાવે. હમણાં કેમેરો તેવો બધો નથી તો હવે વિડીયો બનાવી નાખી. ટાઈટ આવે ફૂલ. આ દ્વારકામાં શું હાલે છે? રેડ એલર્ટ. રેડ એલર્ટ યાદ દ્વારકામાં 2 દિવસ છે. 2 દિવસ વરસાદ પડવાનો ફૂલ એમ કે આગાહી છે. તો અહીંયા અમારા નસીબ હવે. હાલ ગાડી ચાલુ કર. હાલો લૂડો કરી નાખીએ. હાલો લૂડો રમવા કોઈ તૈયાર છે? દ્વારકા આવતા પહેલાં આ વિડીયો જરૂર જોજો. જામનગર બાજુથી તમે આવો એટલે 4 રસ્તા આવે દ્વારકા પહેલાં. અહીંયા ગાડી જેમ બને એમ આમ ધીવી આંકવાની. આ રસ્તો અહીંથી જો આ વળાક વળી તો તમારા બાઇક નકર સીધી ડાયરેક્ટ નદીમાં. તો અમારી સામે પવન ચક્કીનું ફાકડું આવી ગયું. જા ભાઈ ટર્ન મારે. ટર્ન મારી દીધો ફૂલ. લાઈટો કરી નાખી ઊંચી. વરસાદે આવે. ટર્ન લાગી ગયો છે. વરસાદે આવે, વીજળી પડે. ટાઈટ આગે ટાઈટ. હાવ નજીક. તો દ્વારકા છે 29 કિલોમીટર. પોરબંદર દ્વારકા.
ગાડી બંધ પડી ગઈ દ્વારકામાં એન્ટ્રી થઈ ગઈ होटल बुक करावानी है પેલા હોટલ ગોતવી જોઈએ પેલા હોટલે ગોતવી પડશે ને फाइनली આપણું સપનું પૂરું થઈ ગયું છે ગાડી લઈને દ્વારકા પહોંચી ગયા હોટલ ગોતી મળી ગઈ તો સારી વાત છે કી બાજુ હે કી બાજુ આપણે એમ કહીએ તો આપણે ખબર થાય તમને કીધું હતું હોટલ ગોતો એક ગાડી આગળ વહી ગઈ અલગ પડી ગઈ છે બે અમે ગોતી પડી જાય આપણે મોહિકલા મોકલા એમ ને આપણે મોકલેલા મારી ગાડી બંધ પડી ગઈ એમાં હું પાછળ રહી ગયો ને આ બધે આગળ વહી ગયા એમાં હું એ ભાઈ લોકેશન નથી રહી ગઈ પણ આપણે નથી જોયું ફટાફટ રૂમ ગોતી કપડાં પેલા બદલાવી મને નથી ખબર માઇક ચાલુ છે બંધ પલળી ગયો બધી આ રે મળી ચાલ એ મારો વાઘ આવ્યો કેમ ડ્રાઈવર બદલે થાય એવું નથી આ ગાડીમાં ઓલું ટોપામાં પાણી ઘરી ગયું પ્લગમાં કરી હા પ્લગમાં કોઈ વાતે ઉપડે નહીં એટલે પ્લગ કાઢી નાખો પાણી થઈ ગયું મને ચાખી જોઈ લે આ કપડા બેગ જોવો નહીં ખાઈ બધાય પલળી ગયા છે નહીં એટલે પ્લગ કાઢી નાખો પાણી થઈ ગયું મને ચાખી જોઈ લે આ કપડા બેગ જોવો નહીં ખાઈ બધાય પલળી ગયા છે સમજો બૂટમાંથી પાણી નીકળે હું કહ્યું બાપુ આ ફાઇનલી રૂમ મળી ગયો આપને